અમદાવાદમાં 18મો ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ યોજાયો, જ્યાં ગુજરાતી ગૌરવની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આ ક્ષણમાં રાણી મુખર્જીની હાજરીએ ચમક વધારી હતી. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ. ગુજરાતી ફિલ્મી ગપશપ. ગુજરાતી સંસ્કૃતિ, સિનેમા, સંગીત અને કલા ક્ષેત્રના દિગ્ગજોને સન્માનિત કરતા 18મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડનું ભવ્ય આયોજન અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ સંકુશ ફાર્મ ખાતે યોજાયું હતું. આ ઇવેન્ટમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રાણી મુખર્જીની હાજરીએ વિશેષ ચમક વધારી હતી, જેમણે ગુજરાતી ઓડિયન્સ સાથે વાતચીત પણ કરી અને પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન પણ કર્યું. ત્યારે રાણી મુખર્જીએ શું કહ્યું ગુજરાતી પ્રેક્ષકોને તે આપ સાંભળો. आज अहमदाबाद में आके मुझे तबने बधे संक्रांति हार्दिक शुभेच्छा. तो थैंक यू. अगर ठीक बोला तो ठीक है, नहीं बोला तो मुझे माफ कर दीजिए. Thank you, but thank you so much for this honor. It really means a lot to me, and especially तो आप सबका blessings चाहिए, आप सबका प्यार चाहिए. और ये सब लड़कियों के लिए एक बहुत ही इम्पोर्टेंट फिल्म है. ये कैरेक्टर ने मुझे बहुत एम्पावर किया एज अ वुमन, एंड आई होप इट एम्पावर्स यू एंड कंटिन्यूज टू एम्पावर यू. सो थैंक यू so much, thank you very much. That's Rani Mukherjee, ladies and gentlemen. જોરદાર તાળીઓ થઈ જાય. Thank you. આપનો કિંમતી સમય લઈને રાનીબેન તમે અમારે ત્યાં પધાર્યા. આ એવોર્ડ શો 13 જાન્યુઆરી 2026 ના રોજ યોજાયો હતો, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય, ફિલ્મો અને સંગીતના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. ઇવેન્ટમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત અનેક વિશેષ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ રાત્રિ માત્ર એવોર્ડ વિતરણ સુધી સીમિત ન રહી, પરંતુ તે એક સંપૂર્ણ સાંસ્કૃતિક મનોરંજનનો અનુભવ બની ગઈ હતી. એવોર્ડ વિનર્સની યાદીમાં પ્રજ્ઞા વાંકાલક્ષ્મી, મોહમ્મદ વાણિયા, સ્નેહા દેસાઈ, હિતુ કનોડિયા, નિધિ શાહ, અતુલ પુરોહિત, ઉર્વશી રાંદેરિયા, સુચિતા ત્રિવેદી, આમિર મીર અને લવારી શો જેવા કલાકારોનો સમાવેશ થયો હતો. વધુમાં ભૂમિ ત્રિવેદીની શાનદાર પરફોર્મન્સે પણ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત સૂફી ગાયક ઓસ્માન મીર અને આમિર મીરના સુરોએ તો શ્રોતાઓને જાદુઈ અનુભવ આપ્યો હતો, જ્યારે અતુલ પુરોહિતના ગીતોએ પણ પરંપરાગત ગુજરાતી સંગીતની મહેક જે ફેલાવી હતી. રાણી મુખર્જીની હાજરીથી આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ રહી. તેમણે પોતાની આગામી ફિલ્મ બળદાની 3 વિશે પણ વાત કરી અને ગુજરાતી દર્શકોને તેના માટે આમંત્રિત કર્યા. આ એવોર્ડ શોમાં નિધિ શાહ જેવી યુવા પ્રતિભાઓને પણ સ્થાન મળ્યું, જેમણે ટીવી જગતમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ત્યારે આ એવોર્ડમાં હાજર એવોર્ડી અને ઇન્વાઇટીએ આ એવોર્ડ વિશે શું કહ્યું તે આપ સાંભળો. બહુ સારું ફીલ થઈ રહ્યું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી મનોરંજન ક્ષેત્રમાં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં અમે એક એવી યુટ્યુબ ચેનલ છે જેને આવો એક સરસ એવોર્ડ મળ્યો છે, અને અમારી ઈચ્છા એ જ છે કે હવે આ મહિના અમારા જલ્દી 1 મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય. છેલ્લા 12-13 વર્ષથી અમે મહેનત કરી રહ્યા છીએ અને હવે ફાઇનલી એવો એક ક્ષણ મળી રહ્યો છે કે જ્યાં આટલું બધું અમે મહેનત કરી એનું વળતર અમને મળી રહ્યું છે. લોકો અમને સમજી રહ્યા છે, રેકોગ્નાઇઝ કરી રહ્યા છે. એ બદલ ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ, અદ્રીશભાઈ આખી એમની ટીમને ખૂબ ખૂબ આભાર.
એટલે અમે ચારે ચાર જણા કોમેડીનો ભાર વેચી લઈએ છીએ. કશું સ્ક્રિપ્ટેડ હોતું નથી. ઘણી વખત અમને એ પણ નથી ખબર હોતી કે ગેસ્ટ કયા આવવાના છે શો પર. મનનભાઈ બધું સંતાડીને રાખે છે, કારણ કે જો ખબર પડે કે કોઈ બહુ જોરદાર હસ્તી આવે છે તો અમારા ઘરના લોકો પાસ માંગતા થઈ જાય છે. એટલે અમને કદાચ ઘણી વખત સ્ટેજ પર જઈએ ત્યાં સુધી ખબર નથી હોતી કે આજે આ સરપ્રાઈઝ અમારા માટે પણ છે. અને અમે ચારે ચાર જણા ચાર અલગ અલગ એલિમેન્ટ લઈને સ્ટેજ ઉપર આવતા હોઈએ છીએ અને અમારું બોન્ડિંગ અમારા શોમાં તમને જોવા મળે છે અને લોકોને ગમી રહ્યું છે. તેના માટે થેન્ક યુ સો મચ બધા વ્યુઅર્સ. એક લાસ્ટ ક્વેશ્ચન કે તમે સ્ટેન્ડઅપ કોમેડી પણ કરી ચૂક્યા તો તમારું ફેવરેટ સ્ટેન્ડઅપ કોમેડિયન કોણ છે? અમારા ફેવરેટ સ્ટેન્ડઅપ કોમેડિયન ચિરાયુ હોમ અને દીપ છે. ઓકે થેન્ક યુ સો મચ, થैंक यू. અને खूब प्रगति करो, देश शुभेच्छा. थैंक यू. गौरव बंदा गुजराती अवार्ड में आप गुजरात में आए हो तो गुजरात की जो ऑडियंस है उन्हें क्या कहना चाहेंगे और ये अवार्ड शो के बारे में क्या कहना चाहेंगे? फर्स्ट ऑफ ऑल मैं गौरव बनता गुजराती अवार्ड्स को बहुत बहुत तहे दिल से थैंक यू बोलना चाहूँगी मुझे यहाँ पे बुलाने के लिए, इनवाइट करने के लिए. मैं बहुत एक्साइटेड हूँ क्योंकि आज ये बहुत ही अच्छा ओकेजन है जहाँ पे गुजराती इंडस्ट्री को बहुत सम्मानित और प्यार दिया जा रहा है. और कल मकर संक्रांति है जो कि बहुत ही अमेजिंग डे है, तो वो यहाँ पे वो भी ओकेजन का सेलिब्रेशन हो रहा है. सो आई एम वेरी एक्साइटेड एंड अहमदाबाद के लोगों को, गुजरात के सभी लोगों को मैं तहे दिल से थैंक यू बोलना चाहूँगी. इतना प्यार देने के लिए, इतना सम्मान देने के लिए. आज उन्हीं की वजह से, उनके ही प्यार की वजह से मैं यहाँ पे हूँ एंड आई एम एक्साइटेड टू एक्सपीरियंस द नाइट एंड लेट्स सी हाउ इट गोस. थैंक यू एवरीवन. કોઈ પણ અવોર્ડ મળે, કોઈ પણ પ્રોત્સાહન મળે, કોઈ પણ તમારું કામ વખાણે, બિરદાવે, એના માટે હંમેશા ગર્વ જ થતો હોય છે. ને પછી જ્યારે ગૌરવવંતા ગુજરાતીની વાત આવે છે ત્યારે તો અદ્ભુત કાર્યક્રમ છે, હંમેશા સુંદર સરસ મજાનો હોય છે. ખૂબ ખૂબ આભાર અતરીશભાઈ, ગ્રીષ્માભાઈ. અને અત્યારે આપણે જોઈએ તો ગુજરાતી ફિલ્મો ખૂબ વિકાસ પામી રહી છે, ત્યારે ગુજરાતી ઓડિયન્સને તમે શું કહેવા માંગશો કે હજુ અમુક ઓડિયન્સ જે છે કે આપણા ઓડિયન્સમાં આવતી નથી થિયેટરમાં કે ચોઈસ નથી કરતી, તો તમે ઓડિયન્સને શું કહેશો? તમારો લોસ છે. થિયેટરમાં આવી જાઓ, હવે તો જોરદાર પિક્ચરો બની રહ્યા છે. ઓટીટીની રાહ નહીં જોવી જોઈએ, કારણ કે જો તમે તમારી ભાષાને, જે ભાષા હવે તો હિન્દીવાળા પણ થોડા હલી ગયા છે કે ગુજરાતી ક્યાં કર રહા હે રિજનલ સિનેમા, તો તમારી ભાષા તમે જોવા થિયેટરમાં ના આવો ના ચાલે યાર. આવી જાઓ થિયેટરમાં. જે આઈસીએસ તરફથી ગુજરાતની કલા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય અને લોક કળાને સન્માનનું કાર્ય છે. છેલ્લા 17 વર્ષથી આ સંસ્થા કલાકારોને ખૂબ પ્રોત્સાહિત કરે છે. આ 18મો એવોર્ડ છે અને મને લોક સંગીત ક્ષેત્રે ગૌરવવંતા ગુજરાતીનો પુરસ્કાર આજે મળવાનો છે, એને સ્વીકારવા આવ્યો છું. મારા ગુજરાતના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને એક જ વિનંતી, આપણો ગરબો સાચવી રાખજો. જય માતા. ગુજરાતીઓનું ગૌરવ એ ગુજરાતીઓ ભેગા થઈને વધારે, એનાથી વધારે ઉત્તમ ગૌરવવંતા ગુજરાતીને મારી શુભકામના. નમસ્કાર. ગુજરાતી અવોર્ડ્સમાં જ્યાં બધા જ કલાકારોને પ્રોત્સાહન મળી રહ્યું છે, લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને અમારી ફિલ્મ પાતકીનું આજે પોસ્ટર રિલીઝ અમે લોકો કરી રહ્યા છે. આખી પાતકીની ટીમ અહીંયા ઉપસ્થિત છે. તો બસ આશા છે કે બધી જ ફિલ્મોની જેમ પ્રેમ મળતો રહે અને આવા જ ફંક્શન ગુજરાતમાં થતા રહે. થેન્ક યુ. आई जस्ट स्टार्टेड माई करियर इन गुजराती इंडस्ट्री. अभी 2 मूवी मैंने की है. मैं फर्स्ट टाइम यहाँ भी अटेंड कर रही हूँ अवार्ड शो. मुझे बहुत अच्छा लग रहा है. लेट्स सी हाउ इट्स गोइंग. थैंक यू सो मच फॉर इन्विटेशन. थैंक यू. રેકોગ્નિશન મળ્યું છે મને ગૌરવવંતા ગુજરાતી અવોર્ડ્સ 2026માં. એ મારા માટે બહુ જ પ્રાઇડ અને ગ્રેટિટ્યુડ વાળી વાત છે, બિકોઝ હું મારા ફેમિલી બિઝનેસ હોમ ઝારા ડાયમંડનો નેક્સ્ટ જનરેશન છું અને મેં બહુ જ રિસન્ટલી જોઈન કર્યું છે. અને બધા એફર્ટ્સ અને જે મહેનત કરી છે મેં અને મારી આખી ટીમને, એને એક રેકોગ્નિશન મળ્યું છે ઓન અ સ્ટેટ લેવલ. એ બહુ જ પ્રાઉડફુલ વાત છે. શાની માટે તમને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં નેક્સ્ટ જનરેશન બિઝનેસ લીડર ઓફ 2026. ઓકે, થેન્ક યુ સો મચ. અને આયોજકોને શું કહેશો? આયોજકો માટે બિગ ગ્રેટિટ્યુડ ટુ ધેમ. થેન્ક યુ સો મચ અતરીશભાઈ એન્ડ ગ્રીષ્મા આંટી. થેન્ક યુ સો મચ ગ્રીષ્માબેન અને એમની આખી ટીમને કે આજે મને એવોર્ડ્સ આપ્યો અને બહુ જ હેપી છું. ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં આવવાનો વિશેષ આનંદ એટલા માટે થાય કે બેઝિકલી વી આર સેલિબ્રિટી.
સો મેની અવોર્ડ ઓર્ગેનાઇઝર છે જેમની ત્યાં અમે જઈએ છીએ, પણ અહીંયા વધારે મજા આવે એનું કારણ એ કે માત્ર કલાકારોને નવાજવામાં નથી આવતા, જે સમાજના શ્રેષ્ઠીઓ છે, જેને સમાજમાં સારું કામ કર્યું છે, ધોઝ આર વર્ક ફોર અનફોર્ચ્યુનેટ પીપલ, અને જે સેવાના કામ કરે છે, જેને સમાજમાં હિન્દુત્વને જાગૃત કર્યું છે, એવા ઘણા બધા કામો છે જે અસામાન્ય છે. તો એવા કામ કરનાર વ્યક્તિ વિશેષને અહીંયા નવાજવામાં આવે છે, માટે ગૌરવવંતા ગુજરાતી એ સવિશેષ એવોર્ડ છે. मेरा नाम प्रवीणा है. मैं जो अभी जो अवार्ड ली है वो प्राग्निका उसकी मदर हूँ. हम सूरत से आए हैं. आपकी जो बच्ची है उसको अवार्ड मिला है, तो किस बारे में यहाँ अवार्ड मिला है? प्राग्निका जो है वो चेस खेलती है. वो 2 साल से चेस खेल रही है. रिसेंटली उसने अंडर-7 गर्ल्स चेस चैम्पियनशिप में सर्बिया में हुआ था, उसमें 9 आउट ऑफ 9 जीत के इंडिया के लिए गोल्ड मेडल लाई थी. इसकी वजह से ही रिसेंटली 26 दिसंबर को जो वीर बाल दिवस है उसमें उसको द्रौपदी मैम के हाथों से प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार का अवार्ड भी मिला था. उसी टाइम पे मोदी जी से मिलने का भी अवसर मिला उसको. આ એવોર્ડ શો માત્ર ગુજરાતી ફિલ્મ અને કલા જગત માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી સમુદાય માટે ગૌરવની ક્ષણ હતી. તે સાબિત કરે છે કે ગુજરાતી પ્રતિભાઓ હવે વૈશ્વિક સ્તરે ચમકવા તૈયાર છે. આવા પ્રયાસો ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે આપ શું વિચારો છો આ સમગ્ર એવોર્ડ શો બાબતે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપશપમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી સમાચારો જોવા મળશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. Gujarati Filmy Gupshup.